પ્રશ્ન છે કે કવાયત ઇન્દ્ર કયા બે દેશ વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત રહેલી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત અને રશિયા વચ્ચે છે મિત્રો આ જે છે ઇન્દ્ર કવાયત છે જે યોજાતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ પર લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 200ના સ્ટેમ્પ ઉપર છે જે છે આ લખીને જે છે મિલકત ટ્રાન્સફર કરી શકાશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોણ બનાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, નિધિ તિવારીને છે તે છે નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર અને પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 156 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવાયત ટાઈગર ટ્રાઇબ્સ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો છે આ ટાઈગર ટ્રાઇબ્સ છે તે કવાયત યોજાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બી અને સી બંને, એટલે કે જેકબ મેનિક્સ અને આરીના સબલેન્કાએ છે તે છે મિયામી ઓપનનું જે ટાઇટલ છે તે જીત્યું છે. જેકબ મેન્સિક છે તે મિત્રો તેમણે મહિલાનું અને છે આરીના સબલેન્કા જે છે બે મિત્રો છે, એક જણાએ છે મહિલાનું અને એક જણાએ જે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવામાં જઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શકુંતલા રેલવેને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કિરણ રિજિજુએ છે મિત્રો આ લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થપાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નવસારી જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, દુબઈ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમીબિયો દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 66મા ક્રમ ઉપર ભારત રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન ધરાવતું રાજ્ય કયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજસ્થાન રાજ્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હોકીની રમત સાથે તે સંકળાયેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા
ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં જ બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે મનોજ કુમારનું મિત્રો છે તાજેતરમાં જ છે તે નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, આર્જેન્ટિના દેશમાં છે આ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલવે બ્રિજ, ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે શિવ સુબ્રમણ્યમ રમણની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, દિલ્હીમાં છે મિત્રો આયુષ્યમાન જે છે ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શ્રીલંકા દેશનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, નવસારી જિલ્લાના જે ચીકુ છે અમલસાડીના તેને GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે તે ક્યાંથી ક્યાં સુધી છે પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 8થી લઈને 22 એપ્રિલ 2025 સુધી છે તે આ જે છે પોષણ પખવાડિયાની જે છે 7મી આવૃત્તિ ઉજવી રહી છે. ત્યારબાદ તાજેતરમાં જ T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે શુભાંશુ શુક્લા બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગોધરા ખાતે છે આનું છે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ IASP ત્રિવેણી પ્રથમ જે છે ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, મુંબઈ ખાતેથી છે આનો પ્રારંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર જે છે એવોર્ડ એનાયત કરાયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, લિસ્બન શહેરનો. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ છે જે ગાંધીનગર ખાતેથી જે છે શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે શ્રી બલવંતસિંહ રાજપૂત છે તેમના હસ્તે છે આ માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 5,000 રન અને 200 વિકેટ લેનાર જે છે ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હાર્દિક પાંડ્યા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક દ્વારા જે છે ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ગુજરાત છે 5મા ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે કયા દેશ પાસેથી
26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ફ્રાન્સ દેશ પાસેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા જે છે નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, અંબાજી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરની પદવી છે તે સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, દ્રૌપદી મુર્મુને આ એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જારી થયેલા સ્કાય ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, સિંગાપોર ચાંગી એરપોર્ટ જે સિંગાપોરમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે T20 ફોર્મેટનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, સમરસતા દિવસ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે તે ઉજવાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 106મી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે AICCના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, મોહસિન નકવીની છે તે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું જે નિધન થયું છે તો તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે વર્ષ 2025માં જ તેમને છે મિત્રો પદ્મ વિભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલે પોલીસ અને સલામતીમાં શ્રેષ્ઠતા માટે સ્કોચ એવોર્ડ છે જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ પોલીસે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બાંગ્લાદેશ દેશ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને છે સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંથલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વડોદરામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના મિત્તાથલ અને છે તિઘરાણા હડપ્પા સ્થળોને છે સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કરાયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન થશે તો તેનું માસ્કોટ શું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે, ગજસિંહ છે તેનું માસ્કોટ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જવાહર બક્ષીને એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ છે પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, 11 મિનિટ સુધી અવકાશ યાત્રા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો છે તે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, 2% છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટિક્સ કમિશનના
અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, મીરાબાઈ ચાનુને છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારત અને રશિયા વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે સ્પેસ ટેક પોલિસી જાહેર કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત છે પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત આમાં છે ચોથા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને છે પૃથ્વી પર પાછો લાવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમેરિકા દેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડી કેટલા ટકા કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, 1% કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ઉપયુક્ત બંને એટલે કે ભગવદ્ ગીતાના હસ્તપ્રતો અને છે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને છે તે યુનેસ્કોની જે છે મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કઈ બેંક દ્વારા ટ્રેનોમાં ભારતનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા છે તે ટ્રેનમાં છે ભારતનું પ્રથમ એટીએમ છે સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન છે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કયા સ્થળે છે PKFLOની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગાંધીનગર ખાતે આ સંવાદ યોજાણો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીચેનામાંથી કોને વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાં છે તે સમાવેશ કરાયો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, દિલ્હીની એમ્સ હોસ્પિટલને છે જે છે વિશ્વની 100 જે સર્વશ્રેષ્ઠ હોસ્પિટલો છે તેમાંની એકનો આનો સમાવેશ છે દિલ્હી એમ્સનો જે છે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડ છે તેનું નામ છે કોના ઉપર રાખવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, રોહિત શર્માના નામ ઉપર છે તે આ વાનખેડે સ્ટેડિયમનું એક સ્ટેન્ડનું નામ છે રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, 16મા નંબરની જે છે સિંહોની વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેડી વેન્સે છે 21 એપ્રિલે 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા તો તેઓ કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, અમેરિકા દેશના તેઓ ઉપરાષ્ટ્રપતિ છે જે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાસાના આર્ટિમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ છે તે કયો બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, બાંગ્લાદેશ જે છે તે 54મો દેશ બન્યો છે જે નાસાની આર્ટેમિસ જે છે કરારમાં જોડાયો હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત છે તે કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, 11મા સ્થાન ઉપર ગુજરાત છે તે આ રિપોર્ટ મુજબ રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોપ ફ્રાન્સિસનું અવસાન છે તે થયું છે તો તેના પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 3 દિવસનો જે છે રાજકીય શોક છે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, 52 જેટલા છે મિલિટરી સેટેલાઇટ છે તે
તે તરતા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ શહેરે મેળવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં હરિયાણાના નીસે છે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સિલ્વર મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તાઓ છે તે આયાત કરવાનો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, બોત્સવાના જે દેશ છે ત્યાંથી છે 8 જેટલા ચિત્તાઓ છે તે છે આયાત કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કેટેગરી 1માં છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ક્યાંની શહેનાઈ એટલે કે જે શરણાઈ છે તેને ભૌગોલિક સંકેત GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બનારસની જે છે શહેનાઈ અથવા તો જે શરણાઈ છે તેને છે GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન સી આવશે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી છે તેને છે 23મા કાયદા પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ગાંધીનગર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની શૂટિંગ ટીમે છે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે, 3જા ક્રમ ઉપર ભારતની ટીમ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ સિંધુ જળ સંધિને છે તાત્કાલિક અસરથી છે સ્થગિત કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જે સિંધુ નદી જે સંધિ થઈ હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો તે સિંધુ નદી જળ સંધિને છે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનના સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, મેઘાલય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રોહિત શર્મા છે તે બીજા નંબરનો ખેલાડી બન્યો છે જેમણે T20માં 12,000 રન પૂર્ણ કર્યા છે. પ્રથમ ઉપર મિત્રો વિરાટ કોહલીએ તાજેતરમાં છે તે પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ બીજા ક્રમ ઉપર છે તે રોહિત શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ એન્ડ રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, JP નડ્ડા દ્વારા છે આનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો છે ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાઘવજી પટેલના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ હતી? તો જવાબ આવશે IISc બેંગલુરુ છે તે સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લાખ સુધીની વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર હવે છે 1%નો TCS એટલે કે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવવો પડશે? તો જવાબ આવશે 10 લાખ કે તેથી વધુની જે લક્ઝરીસ આઇટમ લેશો તો તેમાં 1%નો છે TCS ટેક્સ જે છે તમારે ચૂકવવો પડશે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરત શહેરમાં આને શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારનો હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશે છે આનું પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના લોકોની ફરિયાદીનું નિવારણ લાવતા જે સ્વાગત કાર્યક્રમ છે તેને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 22 જેટલા વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ આઈપીએલ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે વૈભવ સૂર્યવંશી બન્યો છે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સે છે 63,000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા, તો તેમાં ભારતને કેટલા રાફેલ મરીન ફાઇટર જેટ મળશે? તો જવાબ આવશે 26 જેટલા જે છે રાફેલ મરીન ફાઇટર જેટ મળવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ કોણ રહેલું છે? તો જવાબ આવશે ઓપ્શન સી હસમુખભાઈ અઢિયા છે હાલમાં ભારતીય વહીવટી સુધારા પંચના અધ્યક્ષ પદ ઉપર તેઓ રહેલા છે.